નફીસાબેન ને પૂછે કે અમને શું તકલીફ હતી. નફીસાબેન ક્યાંથી આવ્યા બેન? બરાબર. અને બેન શું તકલીફ હતી આપણને? બરાબર. કેટલા ટાઈમથી દુખાવો થતો? 1.5-2 વર્ષથી થતો. બરાબર. અને આમ દુખાવો થતો બેન તો તકલીફમાં શું શું થતું? ચલાતું નહીં, બેસી ન શકાતું, વજન લેવામાં તકલીફ થતી હતી. બરાબર. આવું લગભગ 1.5-2 વર્ષથી તકલીફ થતી હતી. બરાબર. અને મને મળ્યા બેન એ પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? ઇન્જેક્શન ને દવા ને એવું બધું લેતા. બરાબર. પણ દવા લ્યો અને ઇન્જેક્શન લ્યો એટલી વાર મટી જતું પછી પાછું. બરાબર. હવે આજે આપણે લગભગ તમને 1 2 3 4 જ સેટિંગ થયા ને? આ 4 સેટિંગ આપ્યા બેન. હવે નફીસાબેન કેમ છે? હવે પહેલા જે તમને તકલીફ આવતી હતી ચાલવામાં, ઉભું રહેવામાં, બેસવામાં, એ કઈ તકલીફ આવે છે? કઈ તકલીફ આવે છે? એકદમ સરસ છે બેન. બરાબર. હવે તમને તકલીફ શું હતી બેન? આપણને L4 L5 આ જે ગાદી છે, આ ગાદીનું થોડુંક અલાઇનમેન્ટ બગડી ગયું હતું અને પગની નસ દબાઈ દીધી. આપણી જે પગમાં નસ ઉતરે ને એ નસ થોડીક દબાઈ ગઈ હતી આપણી. એટલે આ નસમાં જે લોહી આવવું જોઈએ ને એ લોહી આ નસમાં નહોતું આવતું, દબાઈ ગઈ એને હિસાબે. બરાબર. હવે આપણે આપણી સારવારથી શું કર્યું કે ગાદી જે થોડી બહાર નીકળી હતી એને થોડીક સરખી કરીને આ નસ છૂટી પાડી. આ નસ છૂટી પડી ગઈ એટલે ટૂંકમાં એમાં લોહીનું સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું. એટલે ટૂંકમાં ખાલી દુખાવો એ બધું મટી ગયું. બરાબર. અને નફીસાબેન હવે કેટલું સારું કહી શકો? નથી આવતું. બરાબર. એટલે ટૂંકમાં ઓલમોસ્ટ ઘણું બધું સારું છે. અને નફીસાબેન કેવી લાગી તમને બેન મારી સારવાર? તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય, બરાબર, ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય, મણકો ખસી ગયો હોય, તો આ વિડીયો મારફત એમને તમે શું કહો બેન અમારી સારવાર બાબત? બરાબર. ટૂંકમાં વિધાઉટ તમને કોઈ બી સર્જરી વગર, ઇન્જેક્શન વગર જે રિઝલ્ટ. બરાબર. બરાબર. અને શું કહો સાજીદભાઈ, તમને કેવું લાગ્યું અમારી ટ્રીટમેન્ટ? બહુ સરસ. બરાબર. બેનની જેવી તકલીફ વાળા દર્દીઓ હોય તો અમારી થેરાપી કરાય કે ન કરાય? બરાબર. અને સાજીદભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂક્યા ને? હા, મૂકો. બેનની જેવી તકલીફ વાળા દર્દી જોયો તમને ખ્યાલ આવે કે હા એમ. બરાબર. કે ભાઈ આવી બેનને તકલીફ હતી ને થેરાપીથી સારું થઈ ગયું. બરાબર. છોડ જો બેનનું શ્વાસ છોડ છોડ બસ સીધું બસ 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 Pilu, bas, pilu, bas, kakak, bas, bas, kakak.